હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રમાં બીજું ચેપ્ટર આર્થિક વૃદ્ધિ અને વિકાસને નિર્દેશકો, એમાં આપણે ભણતા હતા કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો એની અંદર આપણે પહેલો ટોપિક જે છે કે આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની મર્યાદાઓ, તે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. તો આજે આપણે આર્થિક વિકાસનો અર્થ સમજવાનો છે કે આર્થિક વિકાસ કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, એ તો આપણે અગાઉ ભણી ગયા છીએ. તો આર્થિક વિકાસ કોને કહેવાય, તો એના વિશે આજે ખ્યાલ મેળવીએ. તો વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. હવે કયા કયા દેશો સક્રિય બન્યા છે આર્થિક વિકાસ માટે? તો આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો જે છે તે આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, પણ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એ ક્યાંય અટકી શકે નહીં. રોજબરોજ એમાં કંઈક ને કંઈક નવી સુધારા આવતા રહે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક સુખાકારી, પૈસા સગવડ જે છે કે સુખ સગવડ છે એમાં વધારો કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. એટલે કે આર્થિક વિકાસ જે છે એનો અર્થ ખૂબ જ મોટો છે. એ કેવો મોટો કે એની અંદર આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ જે આપણે ભણી ગયા તે, પછી આર્થિક સુખાકારી એટલે કે આપણે જે રોજબરોજ સુખ ભોગવીએ છીએ, કે આપણે મકાન જોઈએ છે, સારા કપડાં જોઈએ છે, તો આ દરેક સુખ સગવડો છે એ આર્થિક સુખાકારી તથા આર્થિક પ્રગતિ. એટલે કે આપણે ધંધાની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ અથવા તો એમાં પણ આપણે કમાણી કરી શકીએ, તો એ આર્થિક પ્રગતિ. એ ત્રણેય બાબતો છે કે એમાં સમાયેલી છે કે આર્થિક વિકાસની અંદર. તો આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? ખૂબ જ વ્યાપ એટલે કે મોટો છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. વૃદ્ધિની અંદર પણ રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પરંતુ અહીંયા સહેજ અલગ છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી. તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. હવે અહીંયા એક ખાસ યાદ રાખવાનું કે પરિમાણાત્મક ફેરફાર નથી. આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર છે નહીં. તેમાં કઈ કઈ બાબતો આવે છે કે એની આવકના વધારાની સાથે. હવે આપણે રોજ 500 રૂપિયા કમાતા હોય ને પછી આપણે 1000 રૂપિયા કમાવા મળ્યા હોય, એક મહિનો 500 રૂપિયા કમાણા હોય, બીજા મહિને આપણે 1000 રૂપિયા લાવવા મળ્યા હોય, તો એની અંદર આપણો વધારો થયો. એટલે વધારો થવાથી શું થશે? ગુણાત્મક ફેરફારો આવશે. ગુણાત્મક ફેરફારો એટલે કે આપણે એમાંથી એટલે કે બચત પણ કરી શકશું. જે 500 રૂપિયા રોજે આપણે લાવતા હતા અને વપરાઈ જતા, તો અત્યારે 1000 રૂપિયા આવે છે, તો એની અંદર 500 રૂપિયામાંથી આપણે બીજું કંઈ પણ કામ કરી શકશું. એટલે કે ગુણાત્મક ફેરફાર આવે છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. વિકાસ કેવું છે? વૃદ્ધિ કરતાં વિશેષ. બહુમુખી પ્રક્રિયા છે. વિકાસ કેવી પ્રક્રિયા છે? કે બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. વિકાસની પ્રક્રિયા જે થાય છે તે દરમિયાન શું બદલાય છે? કે આર્થિક અને સામાજિક માળખું જે છે દેશનું, તેમાં પણ બદલાવ આવે છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. જો રાષ્ટ્રીય આવક થશે તો આપણી જે ખેતી ક્ષેત્રની ટકાવારી છે એ 50%થી નીચે વહી હશે. એટલે કે 40% કે 30% જ એનો ફાળો હશે. અને 70થી 80% ફાળો છે એ કોનો હશે? કે ઉદ્યોગોનો. જો ઉદ્યોગોનો ફાળો વધારે હશે તો એવા દેશો કેવા છે? કે વિકસિત દેશો. અને વિકાસશીલ દેશો છે એમાં 50%થી પણ વધારે જેની ખેતીની ટકાવારી દર નોંધાતી હોય તો એને વિકાસશીલ દેશો, વિકાસમાન દેશો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. જો રાષ્ટ્રીય આવક થશે
આર્થિક વિકાસ થશે તો આપણી આવકમાં, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો જે ફાળો છે એ ઘટશે અને ઉદ્યોગ અને સેવામાં ફાળો વધશે. ઉદ્યોગ તો આપણને ખબર છે, પણ સેવા એટલે કે ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ છે કે શિક્ષક છે, એ દરેકે દરેક કેવા છે? સેવકો છે. તો એ સેવા છે, એ સેવા ક્ષેત્રે પણ ફાળો વધશે. ખેતીના પ્રચંડ બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. ખેતી ક્ષેત્રના જે પ્રચ્છન્ન બેકારો છે કે રોજે રોજ આપણે ભલે કાંઈ કામ ન હોય તો વાડી આંટો મારીને 2 કલાક બેસીને વહી આવવાના હોય, પરંતુ જો એ ખેતી ક્ષેત્રની ટકાવારી ઘટશે, આર્થિક વિકાસ થશે તો ખેતી ક્ષેત્રની ટકાવારી કેવી થશે? કે ઘટશે. ખેતી ક્ષેત્રની ટકાવારી ઘટશે, પરંતુ એની સામે જે લોકો બેકાર થયા છે એ લોકોને રોજીરોટી ગમે ત્યાંથી ઉદ્યોગ ધંધામાંથી મળી રહેશે. એટલા માટે થઈને આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. સમય અને ખર્ચ બંને બચે છે. દાખલા તરીકે આપણે એક ઊંડો ખાડો કરાવવો છે, તો એ ખાડો કરાવવા માટે થઈ અને આપણે જો માણસો મૂકીએ ત્યાં, તો એ માણસો મૂકવાથી એક આપણને ફાયદો થશે કે વ્યવસ્થિત ગળાશે, તો એ બીજાને રોજીરોટી મળશે. પરંતુ જો આપણે સાધનનો, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો મશીન લાવશું, એટલે કે JCB કે આ તે મંગાવશું, એનાથી આપણે ખાડો ખોદાવશું, તો માત્ર ને માત્ર અડધી જ કલાકની અંદર આ ખાડો ખોદાઈ જશે. એટલે કે સમયનો બચાવ થયો. એની સામે આપણે જે કંઈ મજૂર લાવ્યા છીએ, તો એ મજૂરને ખોદાવવા માટે જો ખોદાકામ કરાવશું તો રોજે એને 500 રૂપિયા જે કંઈ રોજે થાય તો એને આપવું પડે. તો 2 દિવસ મિનિમમ એ ખાડો ખોદતા થશે તો 2 દિવસના 1000 રૂપિયા થશે. અહીંયા કલાકના 700 રૂપિયા થશે. તો ખર્ચમાં પણ બચાવ થયો ને એની સાથે સમય પણ બચી ગયો કે અડધી કલાકની અંદર આપણું કામ થઈ ગયું 2 દિવસમાં થવાને બદલે. તો આવી રીતે જેનાથી સમય અને ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનો કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. હવે એની સામાન્ય વ્યાખ્યા જોઈએ કે આર્થિક વિકાસ કોને કહેવાય? તો માઇકલ ટોડેરો. તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એક પરિણામ ન હોય. જો આર્થિક વિકાસ થતો હોય તો એક ક્ષેત્રની અંદર ન હોય, દરેક ક્ષેત્રની અંદર એનો વિકાસ થતો છે. દાખલા તરીકે આપણે અહીંયા સારો એવો રોડ બનાવ્યો છે, તો એ રોડ બનાવવાથી આ જે બહાર ગામથી આવતા લોકો છે, ટુરિઝમ, તો એને પણ ફાયદો થશે. રોજી કમાવવા જે લોકો આવે છે તે ઝડપી પહોંચી શકશે. ઉદ્યોગ ધંધા છે, એટલે કે જે ગામડે જતા લોકો છે તો એ પણ સરળતાથી પહોંચી જશે. તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે કે એક પરિણામ પ્રાપ્ત ન હોય, એમાં ઘણા બધા પરિણામો આપણને જોવા મળે, તો એને આર્થિક વિકાસ કહેવાય છે. એવું કોણે કીધું? કે માઇકલ ટોડેરોએ. તો GM મેયર જે હતા એમણે એવું કીધું છે આર્થિક વિકાસ પર કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબ રેખા નીચેની વ્યક્તિમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાન ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો જન્માવે છે. એટલે કે જે રોજબરોજ આપણે આવકમાં વધારો થાય છે, પણ ઘણી વખત એવું થાય કે અમીર ગરીબની અંદર ભેદભાવ ઊભા થાય, એટલે કે અસમાનતા, આવકની વહેંચણી છે તેમાં અસમાનતા ઊભી થતી હોય છે. તો એ ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ આવકમાં લાંબા ગાળાના સમય સુધી વધારો જન્માવે છે. એવું કોણે કીધું? GM મેયરે. તો એના પછી આપણે જોઈએ કે 3જા નંબરની વ્યાખ્યા છે તો મેકલફ. તો એણે એવું કીધું છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફારો જન્માવવાની એક પ્રક્રિયા છે. જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, તે દેશનો આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે તેમ કહી શકાય. એટલે કે 3જા નંબરની છે મેકલફ. તો એણે એવું કીધું છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એક પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશની આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. એવું કોણે કીધું હતું? તો મેકલફ. તો
તો આ 3 વ્યાખ્યા ખાસ યાદ રાખજો. એના પછી આપણે જોઈએ કે આર્થિક વિકાસના લક્ષણો, મુખ્ય જે લક્ષણો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. 7 મુદ્દા છે, 7 મુદ્દા આપણે ફટાફટ ભણી લઈએ. તો આર્થિક વિકાસના લક્ષણો જણાવો, આવો આપણને પ્રશ્ન પૂછાય તો એની અંદર જે આ 7 મુદ્દા છે એ આપણે તૈયાર કરવાના છે. 7 મુદ્દા ડિટેલની અંદર નહીં, માત્ર ને માત્ર મુદ્દા તૈયાર કરવાના છે. એમાં પહેલો મુદ્દો જોઈએ કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા. વિકાસ છે એ ક્યાંય અટકી શકે નહીં કે એને કોઈ રોકી શકે નહીં, પણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એની અંદર જોઈએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી થઈ જાય છે કે ધીમી થઈ જાય છે. કારણ કે શરૂઆત છે એ થોડીક જોરથી થયેલી હોય છે અને જે પછીનો સમય છે એમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય છે, એટલે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો આ રીતે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એને ક્યાંય અટકાવી શકાય નહીં. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિણાત્મક એટલે કે પરિણામ જે કંઈ છે એ પરિણામ તો આવે છે, પણ એની સાથે સાથે વસ્તુની ગુણવત્તામાં પણ વધારો થાય છે. એટલે કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક, અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં વધારો જેવા કે ગુણાત્મક પરિવર્તનો થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. ગુણાત્મક પરિવર્તનો થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો કેવા થાય છે કે વધારે, કે જે વધારે પડતો એમાં ઉપર ભાર મુકાતો હોય તેવા. એના પછી 3જા નંબરનું છે માંગમાં પરિવર્તન આવે છે. માંગ એટલે કે જે પુરવઠો છે એની માંગ જે છે તો એ માંગમાં પણ પરિવર્તન આવે છે. આર્થિક વિકાસ થશે તો માંગમાં પરિવર્તન જોઈએ કે આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે. હવે આ ઓટોમેટિક આપણને રોજે 100 રૂપિયા આવક મળતી હોય, એટલે કે ગમે ત્યાંથી કમાઈને લાવતા હોઈએ, તો 100 રૂપિયાની અંદર આપણે ખ્યાલો કેવા હશે કે 100 રૂપિયા સીમિત હશે. પરંતુ જો આપણી પાસે વધારે, એટલે કે બીજા દિવસે આપણી પાસે 1000 રૂપિયા આવ્યા છે, તો આપણી જે વિચારધારા છે એમાં થોડોક બદલાવ આવશે કે આજે ભાઈ આપણે અહીંયા જમ્યા હતા, તો આજે આપણે સારી હોટલમાં જમીએ. તો આવી રીતે એ રુચિ બદલાય છે, પરિણામે માંગ પણ બદલાય છે. તો માંગ બદલાય છે તો એની સાથે સાથે વિકાસમાં પણ કંઈક પરિવર્તનો આવે છે. વિકાસની શરૂઆતના તબક્કા પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે, ત્યારબાદ મોશોક અને સુખ સગવડની વસ્તુઓ માંગ વધે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો એ થોડા દિવસ પૂરતું જ મર્યાદિત હોય છે, એટલે કે ટૂંક સમય માટે જ હોય છે. પછી જે કંઈ છે તો એ આર્થિક વિકાસ છે એ પ્રાથમિક વસ્તુની માંગ વધશે, એટલે કે જે સ્ટાર્ટ થાય છે ત્યાંથી જ એના ભાવ વધી જશે. તો એ વધતા ભાવ છે એટલે કે ઝડપી વધે છે, ત્યારબાદ મોશોક અને સુખાકારની સગવડની વસ્તુની માંગ વધે છે. એના પછી 4થા નંબરનું છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા એટલે કે જે કામ કરીએ છીએ, કામની અંદર કામ કરવાની શક્તિમાં વધારો થાય છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા એટલે કે કામ કરવાની જે ઝડપ છે એમાં વધારો આવશે. શા માટે? કે દરેક વ્યક્તિમાં શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે એટલા માટે. એના પછી 5મા નંબરનું છે મૂડી સર્જનમાં વધારો થાય છે. મૂડી સર્જનમાં એટલે કે આવક જે છે એ આવકની અંદર પણ વધારો થશે, વિકાસ થશે. તો વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો થાય છે. વિકાસની જુદી જુદી વસ્તુઓમાં માંગ વધે છે. વિકાસ થતો હોય તો એક વસ્તુ સાથે બીજી વસ્તુ કમ્પેરિઝન થાય છે અને વસ્તુની સરખામણી થાય છે, એટલે કે વસ્તુની માંગ વધે છે અને નવા સાહસિકો છે એ બજારમાં આગળ આવે છે અને એનાથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં થોડોક વધારો થાય છે. હવે 6ઠ્ઠા નંબરનું છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ટેકનોલોજી જે આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં પણ વિકાસ થઈ ગયો હોય તો એમાં પણ ક્યાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે આપણે ડાયમંડ ઉદ્યોગ છે તો તેની અંદર આપણે જોઈએ કે પહેલાં છે ઘાટ હતા તો જાતે કરતા હતા, એટલે કે વ્યક્તિ જાતે કરતા હતા. અત્યારે એની જગ્યાએ મશીન આવી ગયા છે, એટલે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. વિકાસ થતાં
અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. આવું આપણને સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે કોઈ વ્યક્તિ છે એટલે કે વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને ઝડપી બદલે કોલસા અને લોખંડ ઉપર વધારે ભાર આપ્યો છે અને તેનાથી આપણે વિકાસ દર ઝડપી સાધી શકાય. અને 7મો મુદ્દો છે કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એટલે કે અમુક પ્રકાર થાય એટલે કે જે કે વ્યક્તિ છે એ વ્યક્તિ ફરીથી આપણે સ્વયંભૂ હોય છે. વિકાસની પ્રક્રિયા કેવી છે કે સ્વયંભૂ એટલે કે પોતે પ્રગટ થાય છે. હવે એના પછી આર્થિક વિકાસની ખ્યાલની મર્યાદાઓ એ જોઈએ તો આર્થિક વિકાસની જે મર્યાદાઓ છે, આર્થિક વિકાસ થાય છે પણ એની કંઈક મર્યાદાઓ છે. એ મર્યાદા કઈ છે કે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક વિકાસ દેશની પ્રગતિ છે એને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતો નથી. આપણે ખાસ યાદ રાખવાનું છે કે મર્યાદાઓની અંદર કે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. માનવની પ્રગતિ કેટલા પ્રમાણમાં થાય તો એનું માપ આપણે ચોક્કસ મેળવી શકાય નહીં. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિનો જેમ માપી શકાતો નથી. આર્થિક વૃદ્ધિની જેમ આર્થિક વિકાસ માપી શકાય નહીં. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલ પરિવર્તનો પણ સમજાવે છે કે તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. તેનું માપ જે કંઈ છે કે પ્રગતિ કરવાનું તો એ પ્રગતિ કરવાનું જે માધ્યમ છે તો એ ખૂબ જ અટપટું છે એટલે કે મુશ્કેલ છે. તેનાથી આપણે માપ કાઢી શકાતું નથી. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આર્થિક વિકાસ કોઈ પણ વ્યક્તિનું થાય, કોઈ પણ કુટુંબની અંદર એક વ્યક્તિ વધારે પગાર કમાતો હોય અથવા તો વધારે પૈસા લાવતો હોય તો બીજા વ્યક્તિને એમાં ફાયદો થશે. એટલે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ વધારો થતો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાનું છે કે વૃદ્ધિ અને વિકાસનો તફાવત. તો આજે આપણે હોમવર્કની અંદર આર્થિક વૃદ્ધિ એટલે શું અર્થ સમજાવી, તેની આર્થિક વૃદ્ધિના લક્ષણોની ચર્ચા કરો અને આર્થિક વૃદ્ધિના વ્યાખ્યા જણાવી આર્થિક વિકાસની વ્યાખ્યા જણાવી, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વર્ણવો. આ 2 પ્રશ્ન આમાંથી બનશે અને 2 વ્યાખ્યા છે. 2 વસ્તી વૃદ્ધિની વ્યાખ્યા છે એ બંને વ્યાખ્યા આપણે લખવાની છે. બરાબર, ત્યાં સુધી આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.